जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 4 रासायणिक बंधन और आणवीय रचना में આપણે છેલ્લે લેક્ચર नंबर 14 में આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 51 થી 54 ભણી ગયા હતા। આજે લેક્ચર નંબર 15 में प्रश्न नंबर 55 થી આગળ વધીએ तो प्रश्न नंबर 55 નું વિધાન આ રીતનું છે। प्रश्न नंबर 55 જેનું વિધાન છે H2 અણુના ઉદાહરણ વડે H2 અણુના ઉદાહરણ વડે પરમાણ્વીય કક્ષકોના સંગઠન દ્વારા आणवीय કક્ષકોનું સંગઠન દ્વારા आणवीय કક્ષકોની રચના સમજાવો। આવો પ્રશ્ન છે। પરમાણ્વીય H2 અણુના ઉદાહરણ વડે પરમાણ્વીય કક્ષકોના સંગઠન દ્વારા आणवीय કક્ષકોની રચના સમજાવો। તો ધ્યાન રાખજો, આમાં થોડું લખવાનું છે અને થોડું સમજવાનું છે। તો તરંગ યંત્રશાસ્ત્ર અનુસાર आणवीय કક્ષકોની રચનામાં તો ध्यान રાખજો, અહીંયાથી લખવાનું શરૂ કરીએ તો તરંગ યંત્રશાસ્ત્ર અનુસાર आणवीय કક્ષકોની રચનામાં आणवीय કક્ષકોની રચનામાં જે બે પરમાણુ વચ્ચે બંધ રચાતો હોય, જે બે પરમાણુ વચ્ચે બંધ રચાતો હોય તેવા બે પરમાણુની પરમાણ્વીય કક્ષકોના તેવા બે પરમાણુની પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેયોનો એક ઘાત સંચય, તરંગ વિધેયોનો એક ઘાત સંચય अथवा रैखिक संगठन बराबर एक घात संचय अथवा परमाणुय कक्षकोનું रैखिक संगठन थाय छे अथवा परमाणुय कक्षकोનું रैखिक संगठन थाय छे। आ बाबत नीचे प्रमाणे H2 अणुना उदाहरण द्वारा समझावी शकाय छे। जोजो पहलो मार्क्स तो तमे प्रश्नमांथी ज मेळवता शीखजो। पहलो मार्क्स हमेशा प्रश्नमांथी ज मेळवी लेवानो, एटले माथाकूट रहे ज नहीं। बरोबर। हवे वात करीए तो ज्यारे बे हाइड्रोजन, हवे एनी समजूती आपीए तो જ્યારે બે H પરમાણુ એકબીજા સાથે જોડાઈને H2 અણુ બનાવે છે ત્યારે જ્યારે બે H પરમાણુ એકબીજા સાથે જોડાઈને H2 અણુ બનાવે છે ત્યારે બોલો શું થાય? H2 અણુ બનાવે ત્યારે प्रत्येक हाइड्रोजन परमाणुना स्वीकार्य तरंग विधेयो हवे जो आ शब्द आपणे बीजा पाठ में आवी गयुं हतुं। स्वीकार्य तरंग विधेय एटले कक्षक। बरोबर। स्वीकार्य तरंग विधेयो अनुक्रमे आपणे अहींया बे हाइड्रोजन परमाणु लीधा छे, अनुक्रमे जोजो पहला हाइड्रोजन परमाणु माटे एना स्वीकार्य तरंग विधेय, हवे बीजो पार्ट तरंग विधेय माटे आपणे साई संज्ञा लीधी थी। अहींया हाइड्रोजन परमाणुनो इलेक्ट्रॉन 1s कक्षकमां होय एटले साई 1s लखीशुं अने एमां पाछा बे हाइड्रोजनने अलग ओळखवा माटे अनुक्रमे साई 1s1 અને
psi 1s2 બરોબર, psi 1s1 અને નો એક ઘાત સંચય અથવા રૈખિક સંગઠન થાય છે। એક ઘાત સંચય અથવા રૈખિક સંગઠન થાય છે ત્યારે નીચે પ્રમાણે જો હવે એક ચાર્ટ દોરવાની, એક આકૃતિ દોરવાની થશે, હું પછી દોરીશ, અત્યારે આપણે પહેલાં લખાણ જે લખવાનું છે સમજી લઈએ। નીચે પ્રમાણે બે રીતે, તો એ મેં તમને ગઈ વખતે એક વધારાનો આર્ટિકલ ચલાવ્યો હતો બરાબર, એના આધારે થાય છે બરાબર। નીચે પ્રમાણે, આથી નીચે પ્રમાણે બે રીતે રૈખિક સંગઠન મારે વચ્ચે સીધું થાય છે, લખી દીધું, એક જ મિનિટ હો। તો નીચે પ્રમાણે, હવે એમાં જો બે પ્રમાણ આપણે ગઈ વખતે ભણી ગયા હતા કૌંસમાં, એક પૂરક સંમિશ્રણ અને વિરોધક સંમિશ્રણ, એમ બે રીતે થાય, પૂરક સંમિશ્રણ અને વિરોધક સંમિશ્રણ, તો બે રીતે થાય છે। બોલો હવે, અને તેથી આપણને બે આણ્વીય કક્ષકો પ્રાપ્ત થાય છે। આથી બે આણ્વીય કક્ષકો ના તરંગ વિધેય અનુક્રમે psi mo, જો mo એટલે મોલેક્યુલર ઓર્બિટલ, psi mo બરોબર, mo એટલે ખાલી psi લખ્યો તો પરમાણ્વીય કક્ષક માટે હોય અને psi mo લખ્યો તો આણ્વીય, અને psi સ્ટાર mo, psi mo અને psi સ્ટાર mo બરોબર, એમ બે તરંગ વિધેય રચાય છે। આથી બે તરંગ વિધેય અનુક્રમે psi mo અને psi સ્ટાર mo પ્રાપ્ત થાય છે અથવા તો રચાય છે, પ્રાપ્ત થાય છે અથવા રચાય છે। ચલો હવે આપણે જે છેલ્લા લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું હતું એ પ્રમાણે ધ્યાન રાખજો। બે હાઇડ્રોજન, હું અહીંયા આકૃતિ એ જ રીતે દોરું છું, આ હાઇડ્રોજન 1 છે, આ હાઇડ્રોજન 2 છે। જોજો એનું તરંગ વિધેય આપણે આમ વિચારીએ, સીધું લઈએ, આમ તો આમ દોરવું પડે, એનું તરંગ વિધેય અહીંથી આમ છે, આનું તરંગ વિધેય અહીંથી આમ છે। બોલો આ બંને એના પ્લસ તરંગ વિધેય થયા, આ પહેલી પ્રોબેબિલિટી। બીજી પ્રોબેબિલિટીમાં ધ્યાન રાખજો, આનું તરંગ વિધેય આમ છે અને આનું તરંગ વિધેય પણ આમ છે, H2નું, એટલે કે ઇલેક્ટ્રોન અહીંયા છે, આમાં ઇલેક્ટ્રોન અહીંયા હતો, યાદ કરો છેલ્લી આકૃતિ, તો આ પ્લસ તરંગ વિધેય થયું, આ માઇનસ થયું, તો પ્લસ પ્લસનું જ્યારે સંમિશ્રણ થાય ત્યારે psi mo, આવી રીતે માઇનસ માઇનસનું થાય તો પણ psi mo, પણ પ્લસ માઇનસનું થાય ત્યારે psi સ્ટાર mo। આને પૂરક સંમિશ્રણ કહેવાય, આને વિરોધક સંમિશ્રણ કહેવાય, આને પૂરક સંમિશ્રણ કહેવાય અને વિરોધક। તો આપણે અહીંયા સીધું આ રીતે જ લખીશું। તેથી psi mo બરાબર, બોલો psi 1s1, હવે પૂરક થાય ને ત્યારે વચ્ચે પ્લસની નિશાની આવે, psi 1s2, એવી રીતે બોલો psi સ્ટાર mo લખીએ તો શું લખાય, તો psi 1s1, વિરોધક સંમિશ્રણ થાય ત્યારે વચ્ચે માઇનસની નિશાની આવે, psi 1s2। હવે આપણે એનો આણ્વીય કક્ષક ચિતાર દોરીએ તો ધ્યાન અહીંયા રાખજો, એના ઉપરથી તમને ઘણા બધા પ્રશ્નો મળશે। તો અહીંયા બે હાઇડ્રોજન પરમાણુ છે, એક હાઇડ્રોજન પરમાણુ અહીંયા, એક અહીંયા બરોબર, આપણે નીચે લખીએ, સોરી, એક હાઇડ્રોજન પરમાણુ અહીંયા છે ને એક પરમાણુ અહીંયા છે બરોબર, હું અહીંયા H પરમાણુ જ લખું, બોલો આની આ વનેશ કક્ષક છે અને આની વનેશ કક્ષક છે, બોલો બંનેમાં એક એક ઇલેક્ટ્રોન છે અને એમનું આ બે રીતે સંમિશ્રણ થાય, આના ધન તરંગ વિધેયનું આના ધન તરંગ વિધેય સાથે સંમિશ્રણ થાય, અથવા આના ધનનું આના ઋણ સાથે, અથવા આના ઋણનું આના ધન સાથે। તો એવી પરિસ્થિતિમાં આપણને બે આણ્વીય કક્ષકો બને। હવે જોજો, જેમાં પૂરક સંમિશ્રણ થાય છે, પૂરક સંમિશ્રણ થાય એટલે એકબીજા તરફ આકર્ષાયા કહેવાય, અને આકર્ષાય ત્યારે ઉર્જા ઘટે, તો એ વખતે બનતી કક્ષક આ બેના શક્તિ સ્તર કરતાં નીચે એ વખતે બનતી, તો આને psi mo કહેવાય। અને વિરોધક સંમિશ્રણ થાય, વિરોધક એટલે અપાકર્ષણ, અપાકર્ષણ એ ઉર્જાનું એક સ્વરૂપ છે, એટલે કે એની ઉર્જા વધી તો એની ઉર્જા
आ बेना करता उपरना स्तर में लखवी पड़े अने अहींथी आ रीते आम बताववानुं आ थई साई स्टार एमओ। बोलो कम्प्लीट। अहींया लखवू पड़े H2 परमाणु। शुं लखवू पड़े? H2 परमाणु। बोलो कम्प्लीट। चलो हवे अहींया ध्यान राखजो। तो आ चितार दोराई गयो। अहींया आ साई एमओ बराबर शुं लखीशुं? बोलो चोपड़ी प्रमाणे लखीए तो साई एमओ बराबर साई 1s1 वत्ता साई 1s2। बोलो अहींया साई स्टार एमओ तरीके शुं लखाशे? तो हूँ ऊपर लखूँ, अहींया ज लखी दऊं। साई स्टार एमओ बराबर साई 1s1 माइनस साई 1s2 एटले के पूरक समीकरण थयुं त्यारे। हवे ध्यान राखजो, आथी साई 1s पछी दर्शावेला 1 અને 2 क्रम, आ बे क्रम सेना छे? हवे मैं पहला कह्युं हतुं ए अनुक्रमे हाइड्रोजन 1 અને हाइड्रोजन 2 ना निशानीओ छे, एने ओळखवा माटेना क्रम छे। અહીં રચાતા બે તરંગ વિધેયો, બે આણ્વીય તરંગ વિધેયો अनुक्रमे कया બે रचाया? साई एमओ साई स्टार एमओ रचाई छे, बरोबर। जेथी साई स्टार एमओ अरे एमओ द्वारा निर्देशित जे कक्षक है ये बंधकारक होय छे। मैं तमने कहूँ कि आ बंने में भराता इलेक्ट्रॉन बंधनो स्वीकार करे एटले बंधकारक, आमा विरोधक। हवे बंध बने, कोईपण बे वस्तु वच्चे बंध बने एटले ऊर्जा मुक्त थाय। ऊर्जा मुक्त थाय तो आनी ऊर्जा ओछी, आमा अपाकर्षण है, बंध बनतो नथी एटले त्यां ऊर्जा वधे। एटले के आ बे मूळ परमाणुीय कक्षको करता हमेशा बंधकारक आणवीय कक्षकनी ऊर्जा ओछी होय, बंध प्रतिकारकनी वधु होय छे। हवे आ जे कक्षको बनी एनी अंदर आपणे आगळ भण्या हता एम बोलो आमां इलेक्ट्रॉन रचना केवी रीते भराशे ए मुद्दो चोपड़ीमां नथी लख्यो। तो અહીં बनती, हूँ अहींया लखुं छुं, અહીં बनती आणवीय कक्षकोमां इलेक्ट्रॉन हुंड, पाउली अने आउफबाउ ना नियम अनुसार भराय छे। आथी H2 अणुनी इलेक्ट्रॉन रचना बोलो शुं थशे? तो साई MO2 अथवा बीजू लखવું होय तो सिग्मा 1s2। जोजो 1s कक्षकोना सम्मिश्रणथी ज्यारे हवे 1s ए केवी कक्षक छे? आगळ आपणे भणी गया VBT मां सम्मित। सम्मित कक्षकोनुं सम्मिश्रण थाय त्यारे सिग्मा बंध, असम्मितनुं थाय त्यारे पाई बंध, बधुं भणी गया छीए। तो अहींया बीजू आ साई एमओ नी जग्याए शुं लखाय? बे 1s कक्षकोना सम्मिश्रणथी बनती पूरक सम्मिश्रण होय त्यारे सिग्मा, अहींया आने लखाय सिग्मा 1s अने आने लखाय सिग्मा स्टार 1s। विरोधक होय त्यारे सिग्मा स्टार 1s। जे कक्षकोना सम्मिश्रणथी बनी होय ए कक्षकनुं नाम अहींया लखवानुं सिग्मा पाछळ। जो आ 1s सम्मित हती एटले सिग्मा आव्युं। 2px अने 2py असम्मित छे, पछी पाછી 2pz सम्मित छे तो 2pz ना आगळ नाम आवशे सिग्मा, 2px 2py नी आगळ आवशे पाई। तो ए हवे आपणे आगळ शीखवानुं छे। तो अहींया तमारी आ थियरी पूरी थई गई। बोलो कम्प्लीट, चकाचक आवडे एवी थई छे थियरी। ओके ने? तो हवे प्रश्न नंबर 56 लઉં છું, ध्यान राखजो। कपड़ू लेवू पड़शे, आ भेज बहु हैरान करे सालो। तरत ज हाल बोर्ड साफ कर्युं तो तू जो ने थई गयुं। आमां तो एसीटोन केटलो लीटर तो एसीटोन वपराई गयो मारो ચોમાસામાં साफ करी करी। चलो एना पछी प्रश्न नंबर 56। बोलो 56 प्रश्नનું पेलुं विधान छे परमाणुीय कक्षकोना सम्मिश्रणना प्रकारना आधारे आणवीय कक्षकोना प्रकार समजावो। बोलो आ प्रश्न मैं हाल समझावी दीधो तमने।
એક જ સેન્ટેન્સમાં હાલ જ્યારે આપણે H2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર દોર્યો હતો એમાં મેં સમજાવી દીધું. બોલો, તો મુખ્ય બે પ્રકાર પડે. બોલો કયા બે મુખ્ય પ્રકાર? તો પરમાણ્વીય કક્ષકોનું પૂરક સંમિશ્રણ થાય ત્યારે બનતી આણ્વીય કક્ષકો એને બંધકારક કહેવાય. બોલો, પરમાણ્વીય કક્ષકોનું પૂરક સંમિશ્રણ થાય ત્યારે બનતી આણ્વીય કક્ષકોને કઈ કક્ષકો કહેવાશે? બંધકારક. અને જો વિરોધક થાય તો બંધ પ્રતિકારક. તો અહીંયા આપણે બોલો પરિચયમાં પહેલું શું લખીશું? તો આખું વિધાન એના જ લખી દેવાનું. પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણના આધારે, સંમિશ્રણના પ્રકારના આધારે આણ્વીય કક્ષકોનું નીચે પ્રમાણે બે પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. પછી પહેલો એ, બોલો, બંધકારક આણ્વીય કક્ષક. એને આપણે સંજ્ઞા સ્વરૂપે લખવી હોય તો સાયએમઓ, અને ઇંગ્લિશમાં નામ લખવું હોય તો બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. બોલો, ટાઇટલ આપી દીધું. હવે વ્યાખ્યા શું લખીશું કહો? તો વ્યાખ્યામાં લખાય બે પરમાણ્વીય કક્ષકોના પૂરક સંમિશ્રણ દ્વારા બનતી આણ્વીય કક્ષકો. તો બે પરમાણુના, આપણે પેલો છેલ્લો ચાર્ટ જે મેં તમને વધારાનો પ્રશ્ન ચલાવ્યો તો ધ્યાન રાખજો, ફરીથી લઉં છું. આ H પરમાણુ, આ H પરમાણુ, આ આનું તરંગ વિધેય, આ આનું તરંગ વિધેય. આપણે પ્લસ પ્લસનું સંમિશ્રણ કરીએ. આનો ઇલેક્ટ્રોન અહીંયા છે અને આનો ઇલેક્ટ્રોન અહીંયા છે. બોલો, જોડાયા પછી શું થશે? તો જોડાયા પછી એ આવી રચના થશે. હું તમને ખ્યાલ આવે એટલે કલર કરું છું. ખ્યાલ આવે એ માટે કલર કરું છું ભાઈ. બોલો, આ આપણે બેને અલગ ઓળખવા માટે આ વસ્તુ કરી. તો આ વાદળી, તો વાદળીનું જે તરંગ વિધેય છે એ આવી રીતે આમ આવશે. થોડું ઓવરલેપ કરું છું તમને જુદું દેખાય માટે. બોલો, વાદળીનો ઇલેક્ટ્રોન અહીંયા છે અને કાળાનો ઇલેક્ટ્રોન અહીંયા છે. આપણે હવે ઓળખવા માટે આને એ અને બી કહું તો બોલો, આ કોનો ઇલેક્ટ્રોન થયો? EB થયો. આ કોનો થયો? EA થયો. હવે EA તો પોતાના કેન્દ્ર વડે તો આકર્ષાવાનું જ છે. EA આ એનું મૂળભૂત આકર્ષણ છે. પણ હવે જોજો, આ રીતે જો સંમિશ્રણ થયા પછી આ ઇલેક્ટ્રોન કોના આકર્ષણ ક્ષેત્રમાં જતો રહ્યો? આનું આકર્ષણ ક્ષેત્ર અહીંથી આટલું છે, એ આમ. આનું આકર્ષણ ક્ષેત્ર આમ, આનું આકર્ષણ ક્ષેત્ર આમ છે. આ વચ્ચેની લાઈન છે એ બંનેની બાઉન્ડ્રી છે. તો બોલો, હાલ એ ક્યાં જતો રહ્યો છે? તો HBના આકર્ષણ ક્ષેત્રમાં. તો અહીંથી આકર્ષણ પેદા થશે, નવું આકર્ષણ. એવી રીતે બોલો, EB આ એનું મૂળભૂત આકર્ષણ હતું, આ રહ્યું એનું મૂળભૂત આકર્ષણ હતું. પણ આ રીતે સંમિશ્રણ થયા પછી EB ક્યાં જતો રહ્યો છે? તો HAના આકર્ષણ ક્ષેત્રમાં. એટલે ત્યાં નવું આકર્ષણ પેદા થશે. એટલે ટૂંકમાં બંને ઇલેક્ટ્રોન બંને કેન્દ્રો વડે આકર્ષાશે. બંને ઇલેક્ટ્રોન બંને કેન્દ્રો વડે આકર્ષાય તો એ બે કેન્દ્રોને ભેગા રાખવાનું કાર્ય કરે. તો ત્યાં બંધકારક આણ્વીય કક્ષક બની કહેવાય. આને પૂરક સંમિશ્રણ કહેવાય. બોલો, કમ્પ્લીટ. તો હવે આપણે અહીંયા વ્યાખ્યા લખીશું. બોલો, આ જે મેં શબ્દો તમને ચિત્રમાં સમજાવ્યું આકૃતિમાં, એ જ વસ્તુ લખવાની છે. બે પરમાણુની પરમાણ્વીય કક્ષકોનું પૂરકને બીજું રચનાત્મક પણ કહે છે. રચનાત્મક સંમિશ્રણ થાય ત્યારે બનતી આણ્વીય કક્ષકો બંને પરમાણુ કેન્દ્રો ઉપર છવાયેલી હોય છે. મેં તમને ત્યાં એવું કીધું કે બંને પરમાણુ કેન્દ્રોની અસર હેઠળ હોય છે. બંને પરમાણુ કેન્દ્રો ઉપર છવાયેલી હોય છે. આવી પરમાણ્વીય કક્ષકોને બંધકારક, હવે ટૂંકમાં હું લખીશ BMO અથવા SiMO કહે છે. બોલો, કમ્પ્લીટ. BMO અથવા SiMO કહે છે. હવે ધ્યાન રાખજો,
આ બંધકારક આણ્વીય કક્ષકો બને ત્યારે શું થાય? તો બંધકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ઘનતા બંધન પામતા બંને પરમાણુ કેન્દ્રોની વચ્ચે સ્થાન પામે છે. તો બંધકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ઘનતા એટલે કે ઇલેક્ટ્રોન બંને પરમાણુ કેન્દ્રોની વચ્ચે સ્થાન પામે છે. બોલો, હવે બંને પરમાણુ કેન્દ્રોની વચ્ચે સ્થાન પામે તો શું થાય? આથી આવા ઇલેક્ટ્રોન બંધન પામતા બંને પરમાણુ કેન્દ્રોના આકર્ષણ ક્ષેત્રની અસર હેઠળ હોય છે. આથી આવા ઇલેક્ટ્રોન બંને પરમાણુ કેન્દ્રોના આકર્ષણ બળની અસર હેઠળ હોય છે. આથી બોલો, હવે બંને કેન્દ્રોની અસર હેઠળ હોય તો શું થાય? તો એ બંને કેન્દ્રોને જોડી રાખવાનું કાર્ય કરે છે. બરોબર, કમ્પ્લેટ અસર હેઠળ હોય છે. આથી મેં 2 વખત આથી લખ્યું, સોરી. આથી, અરે યાર કેમ આમ છે? આથી તે આણ્વીય કક્ષક અને તેમાં ભરાતા ઇલેક્ટ્રોન બંને પરમાણુ કેન્દ્રોને જોડી રાખવાનું કાર્ય કરે છે. અને તેમની ઉપર લાગતા બંને પરમાણુ કેન્દ્રોના આકર્ષણ બળના કારણે, મેં તમને કહ્યું હતું, કોઈ પણ જગ્યાએ આકર્ષણ લાગે એટલે ઉર્જા ઉત્પન્ન થાય, અને ઉર્જા ઉત્પન્ન થાય કારણે તો ઉર્જા ઉત્પન્ન થઈને જતી રહે. એનો મતલબ કારણે તેમની ઉર્જા ઘટે છે. શું થાય છે? તેમની ઉર્જા ઘટે છે. બોલો, કમ્પ્લીટ. એટલે કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો તો ઘટે છે, એટલે કે પરમાણ્વીય મૂળભૂત પરમાણ્વીય કક્ષકો કરતાં, જો હું આ એક લખું છું, બીજું નહીં લખું, એટલે કે મૂળભૂત પરમાણ્વીય કક્ષકો કરતાં બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા ઓછી હોય છે. બોલો, કમ્પ્લીટ. તો આ આપણે બંધકારક માટે લખ્યું. હવે બંધ પ્રતિકારક માટે લખીશું. બોલો, બંધ પ્રતિકારકમાં આના ઉપરથી જ લખાય. તો હું પહેલાં બંધ પ્રતિકારક તમને સમજાવી દઉં. આપણે જે આગળ ચાર્ટ લીધો તો એ પ્રમાણે જ. ધારો કે આ હાઇડ્રોજન બ્લેક કલરનો છે, આ એની કક્ષક, આ એનું તરંગ વિધેય છે. આમ જતું તો આપણે એને વચ્ચેથી 2 ભાગમાં વહેંચ્યું, કારણ કે વચ્ચે સેન્ટર તો આમ ધ્યાન રાખજો, આ કેન્દ્ર અને એની ફરતે આમ તરંગ વિધેય જતું હોય તો અહીંથી એક કાલ્પનિક સર્કલની કલ્પના કરીએ તો આ જે કેન્દ્રથી દૂર છે એની ઉર્જા વધારે હોય એટલે એને ધન તરંગ વિધેય, અને કેન્દ્રની નજીક જ્યારે ઇલેક્ટ્રોન આવે છે ત્યારે ઉર્જા ઓછી, ત્યારે એને ઋણ તરંગ વિધેય. તો આ જ વસ્તુને મેં અહીંયા આમ આટલો ભાગ, આટલો ક્રોસ સેક્શન કાપી અને અહીંયા ગોઠવ્યો છે. કમ્પ્લીટ. એવી રીતે બોલો બીજા હાઇડ્રોજન પરમાણુ માટે. તો બીજા હાઇડ્રોજન પરમાણુને આપણે બ્લેક કલરથી દર્શાવીએ, અરે બ્લુ કલરથી. બોલો, આમાં ધારો કે ઇલેક્ટ્રોન ધન તરંગ વિધેયમાં છે, પ્લસમાં છે, પણ સંમિશ્રણ પામતા બીજા હાઇડ્રોજનમાં એ ઋણમાં છે. અહીંયા છે તરંગ વિધેય, અરે ઇલેક્ટ્રોન. તો આ એનું ઋણ તરંગ વિધેય થયું. કેમ ઋણ થયું? કેન્દ્રની નજીક છે, આ કેન્દ્રથી દૂર છે એટલે ધન. બોલો, આ બેનું સંમિશ્રણ થશે ત્યારે શું થશે? તો એ બેનું સંમિશ્રણ થાય ત્યારે અહીંયા ધ્યાન રાખજો. હવે હું પહેલાં અહીંયા બ્લુ કલરનો અને એની લાઈન દોરી દઉં. સોરી, બોલો, આ અહીંયા આમ આ બાજુ વિચારવાનું છે. ચલો, એવી રીતે આ બ્લેક કલરનો, બોલો, એનો ઇલેક્ટ્રોને શું થશે કહો? તો આ બ્લેકથી બ્લેક એનું મૂળભૂત આકર્ષણ હતું. જોજો, આ બ્લુથી બ્લુ એનું મૂળભૂત આકર્ષણ હતું. હવે ધ્યાનથી જોજો,
શું બ્લુ એ બ્લેકના આકર્ષણ ક્ષેત્રમાં આવ્યો છે? ના, બ્લેકનું આકર્ષણ ક્ષેત્ર અહીંયા છે, આટલે પૂરું થઈ જાય છે. એવી રીતે બ્લુના આકર્ષણ ક્ષેત્રમાં આવ્યો છે, વિચારો. તો બંને એકબીજાના આકર્ષણ ક્ષેત્રમાં આવ્યા, પણ બંને નજીક નજીક ગોઠવાયા. પહેલા સંમિશ્રણમાં જો આ રીતે ગોઠવાયા હતા ધનમાં, એ આ એક ધનમાં, આ એક બાજુનું ધન, આ બીજી બાજુનું ધન, એટલે શક્ય એટલા દૂર હતા. જ્યારે આમાં શું થયા, નજીક નજીક ગોઠવાયા. અને નજીક નજીક ગોઠવાય તો ચલો આને અહીંથી આકર્ષણ મળ્યું, આને અહીંથી આકર્ષણ મળ્યું, પણ આ અપાકર્ષણ શું કરશે, એમને દૂર લઈ જશે. શું કરશે? દૂર લઈ જશે. એટલે કે બંધનો વિરોધ કરશે. એટલે એને કહેવાય બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. એને ઇંગ્લિશમાં એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, ABMO, અને સાયએમઓની જગ્યાએ સ્ટાર કરી દેવાનું. તો બોલો વ્યાખ્યામાં શું લખીશું? બે પરમાણુની પરમાણુય કક્ષકોના પૂરકની જગ્યાએ અહીંયા વિરોધક સંમિશ્રણ કહેવાય. એકનું ધન તરંગ વિધેય, એકનું ઋણ. પહેલામાં બે ધન ધન અથવા તો બે ઋણ ઋણ થતા હતા. તો વિરોધક સંમિશ્રણ થાય ત્યારે બનતી આણ્વીય કક્ષકો બંને પરમાણુના કેન્દ્રો ઉપર છવાયેલી હોતી નથી. બોલો, બંને પરમાણુના કેન્દ્રો ઉપર છવાયેલી હોતી નથી. આ એક જ તરફ જતી રહી છે. આમ તો આ બાજુ હોત, આ આનું કેન્દ્ર છે, જ્યારે આ આખી એક જ કેન્દ્ર તરફ આકર્ષાયેલી છે. કમ્પ્લીટ એક જ આના જ આકર્ષણ ક્ષેત્રમાં જતી રહી. નાની બાજુ તો એક કક્ષક એક જ ઇલેક્ટ્રોન આવ્યો જ નથી. તો આણ્વીય કક્ષકો બંને પરમાણુ કેન્દ્રો ઉપર છવાયેલી હોતી નથી. આવી પરમાણુય કક્ષકોને ABMO અથવા તો સાઇસ્ટાર-MO કહે છે. હવે ધ્યાન અહીંયા, તો એને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ઘનતા, બોલો શું થશે? તો ઇલેક્ટ્રોન ઘનતા બંને પરમાણુ કેન્દ્રોની વચ્ચેના સ્થાનથી દૂર સ્થાન પામે છે. આ એનું વચ્ચેનું સ્થાન છે, આ સેન્ટર પોઈન્ટ છે. એનાથી દૂર કોઈ એક બાજુ સ્થાન પામે, કાં તો આ બાજુ કાં તો આ બાજુ. એટલે આપણે ચોપડી પ્રમાણે જોઈએ તો વચ્ચેના સ્થાનથી દૂર સ્થાન પામે છે. આથી આવા ઇલેક્ટ્રોન બંધન પામતા બંને પરમાણુના કેન્દ્રોના આકર્ષણ ક્ષેત્રની અસર હેઠળ હોતા નથી. જો આનું આકર્ષણ ક્ષેત્ર અહીંયા પૂરું થઈ ગયું છે, આનું અહીંયા પૂરું થયું છે, એટલે બ્લુ કલરનો ઇલેક્ટ્રોન કાળા કલરના હાઇડ્રોજનના આકર્ષણમાં નથી, કે કાળા કલરનો ઇલેક્ટ્રોન બ્લુ કલરના હાઇડ્રોજનના આકર્ષણ ક્ષેત્રમાં નથી. બરોબર. ઉલટાનું તેમાં ભરાતા બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે હોય છે. અહીંયા અપાકર્ષણ વધારે હોય છે, અને એના કારણે શું થાય છે, તો તે બે પરમાણુ કેન્દ્રો વચ્ચે બંધનો વિરોધ કરે છે. બંધનો વિરોધ કરે છે. બરોબર. આવી બંધકારક આણ્વીય કક્ષો અને બરોબર એટલે વિરોધ કરે છે. અને તેના કારણે શું થાય, તો જો અહીંયા ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રને જોડી રાખવાનું કાર્ય કરતા હતા, ત્યાં અપાકર્ષણ છે. જોડે એટલે આકર્ષણ, આકર્ષણના કારણે ઉર્જા ઘટે. અહીંયા અપાકર્ષણના કારણે ઉર્જા વધે. તો પછી શું લખીશું? આથી તેમની ઉપર લાગતા બંને પરમાણુ કેન્દ્રોના આકર્ષણ બળના કારણે તેમની ઉર્જા અહીંયા ઘટતી હતી, એની જગ્યાએ અહીંયા બંને વચ્ચેના અપાકર્ષણ બળના કારણે તેમની ઉર્જા વધે છે. એટલે કે મૂળભૂત પરમાણુય કક્ષકો કરતાં બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોની ઉર્જા વધુ હોય છે. બોલો કમ્પ્લીટ. ચલો હવે દાખલા તરીકે ઉદાહરણ આપીએ તો બે વનેશ કક્ષકોના પૂરક સંમિશ્રણથી, આપણે હમણાં જે હાઇડ્રોજનની વાત કરી હતી, અહીંયા મેં ચિતાર દોર્યો હતો, એમાં પૂરક સંમિશ્રણથી સિગ્મા વનેશ કક્ષક અને વિરોધક સંમિશ્રણથી સિગ્મા સ્ટાર વનેશ કક્ષક બની હતી. જ્યારે એવી રીતે અહીંયા એક નોંધ ખાસ યાદ રાખજો, તો અણુની બંધકારક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોની ઉર્જાનો સરવાળો સંમિશ્રણ પામતી પરમાણુય કક્ષકોની ઉર્જાના સરવાળા બરાબર હોય છે. આ MCQ પૂછાઈ ગયેલો છે નોંધમાં. ફરીથી એ હમણાં હું ચલાવીશ એટલે લઈશ, અહીંયા અત્યારે હાલ જગ્યા નથી. બરાબર. તો એ નોંધ યાદ રાખજો અણુની. ચલો ને એક કામ લઈ જ લઉં. અહીંયા આપણે બે હાઇડ્રોજન પરમાણુ લઈએ. ધારો કે એક અહીંયા છે, એક અહીંયા છે. આના પૂરક અહીંયા વનેશ કક્ષક છે હાઇડ્રોજનની. આ એક હાઇડ્રોજનની વનેશ, આ બીજાની વનેશ. બંનેનું પૂરક ને વિરોધક સંમિશ્રણ થયું. બોલો પૂરક થયું તો આ સિગ્મા વનેશ, આ સિગ્મા સ્ટાર વનેશ. આપણે હાલ ભણી ગયા એ પ્રમાણે મૂળભૂત પરમાણુય કક્ષકો કરતાં બોલો પૂરક સંમિશ્રણ થાય ત્યારે ઉર્જા ઓછી થાય, જ્યારે વિરોધક થાય ત્યારે વધે. હવે ધ્યાન રાખજો, અહીંયા ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. તો ધારો કે આની ઉર્જા 2 કિલો જૂલ હોય, તો આની કેટલી થાય? આની 1 થાય ને આની 3 થાય. કેમ? તો ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર આ બેની જેટલી, આ બેના પૂરક સંમિશ્રણથી જેટલી ઉર્જા ઘટી એટલી જ આની વધશે. બોલો સરેરાશ તો અહીંયાથી વધી કેટલી? 1. અહીંયાથી ઘટી કેટલી? 1. તો ઘટી 1 તો 2માંથી 1 ગયા એટલે 1. વધી કેટલી? તો 2માંથી ખબર પડી 1 ઉમેરાયો. તો આ એક વિધાન યાદ રાખજો. પરમાણુય કક્ષકો એટલે કે અહીંયા લખવાનું અણુની બંધકારક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોની ઉર્જાનો સરવાળો
આ બેની ઉર્જાનો સરવાળો એને સંમિશ્રણ પામતી પરમાણ્વીય કક્ષકોના ઉર્જાના સરવાળા બરાબર હોય છે. બોલો કમ્પ્લીટ. ચલો હવે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 57. તો પ્રશ્ન નંબર 57ની વાત કરીશું. જોઈએ તો 57નું વિધેય છે, વિધાન છે. પ્રશ્ન નંબર 57નું વિધાન છે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠનની શરતો જણાવો. આવો પ્રશ્ન છે. તો ધ્યાન એ રાખજો, આ પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠનની શરતો એટલે વીબીટીની જ અભિધારણાઓ. વીબીટીની જ અભિધારણાઓ. બોલો, વિવય બનવા માટેની શરતો જે હતી એ શરતો અહીંયા લાગુ પડે. એમાં એક શરત આપણે લેવાની નથી, બરાબર. તો એમાં કઈ શરત? તો એમાં આપણે એવું કીધું હતું કે પરસ્પર વિરુદ્ધ ભ્રમણ ધરાવતા ઇલેક્ટ્રોનનું સંમિશ્રણ થાય. અહીંયા એનું ડિસ્કશન કર્યું નથી. કેમ? તો એના માટે આપણે બે પ્રકારના સંમિશ્રણ આપી દીધા છે. તો બોલો, પહેલો પરિચય શું લખીશું? બોલો, પરિચયમાં પ્રશ્નમાંથી જ જોઈને લખવાનું. તો પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠન દ્વારા આણ્વીય કક્ષકોની રચના થવા માટે કેટલીક જરૂરિયાતો સંતોષાવી જરૂરી છે, બરાબર. આ જરૂરિયાતને પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠનની શરતો તરીકે ઓળખવામાં આવે છે. આ શરતો નીચે પ્રમાણે છે. તો ધ્યાન રાખજો, ફરીથી પરિચયમાં શું લખીશું? પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠન દ્વારા આણ્વીય કક્ષકોની રચના થવા માટે, બોલો, આણ્વીય કક્ષકોની રચના થવા માટે કેટલીક જરૂરિયાતો અથવા તો શરતોનું પાલન થવું જરૂરી છે. આ શરતોને પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠનની શરતો કહે છે. આ શરતો નીચે પ્રમાણે છે. આ શરતોને પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠનની શરતો કહે છે. આ શરતો નીચે પ્રમાણે છે, બરોબર. આ શરતો નીચે પ્રમાણે છે. પછી 1 નંબર, બોલો, હું હવે 3 શબ્દો લખીશ. તો 3 શબ્દોમાં સૌથી પહેલી સમમિતિ, ઉર્જા, પછી બીજી સમમિતિ અને ત્રીજી નજીક, બરોબર. તો એની ઉપરથી તો ધ્યાન રાખજો, હવે હું લખીશ નહીં. સંમિશ્રણ પામતી પરમાણ્વીય કક્ષકોની ઉર્જા લગભગ સમાન હોવી જોઈએ. તો લખી શકાય સંયોજાતા પરમાણુઓની પરમાણ્વીય કક્ષકોની ઉર્જા સમાન હોવી જોઈએ. પહેલી શરત, બરોબર. સંયોજતા પરમાણુઓની પરમાણ્વીય કક્ષકોની ઉર્જા સમાન હોવી અથવા તો સમાન ઉર્જા ધરાવતી હોવી જોઈએ. એ રીતે લખાય ને, સંયોજતા પરમાણુઓની પરમાણ્વીય કક્ષકો સમાન ઉર્જા ધરાવતી હોવી જોઈએ. બોલો, બીજામાં એના એ જ સંયોજતા પરમાણુઓની પરમાણ્વીય કક્ષકોની સમમિતિ સમાન હોવી જોઈએ. અથવા બીજા શબ્દોમાં લખવું હોય તો સંયોજતા પરમાણુઓની પરમાણ્વીય કક્ષકો સમાન સમમિતિ ધરાવતી હોવી જોઈએ.
चलो त्रीजू, संयोजाता परमाणुनी परमाणवीय कक्षको शक्य एटली एकबीजाथी नजीक होवी जोईए, नजीक होवी जोईए। हवे जो अंदर चौपड़ी में थोड़ू विधान में ए रीतनु लख्यु है, शक्य एटला परमाणुओं शक्य एटला, जो मैं वाक्य ए रीते लख्यु, संयोजता परमाणुनी परमाणु कक्षको शक्य एटली नजीक होवी जोईए। हवे परमाणु कक्षको शक्य क्यारे केटली नजीक क्यारे होय, जो परमाणुओं नजीक होय तो आपणे एज पर टेक्स्टबुक लईशुं तो संयोजता परमाणुओं एकबीजाथी शक्य एटला नजीक होवा जोईए। तो संयोजता परमाणुओं एकबीजाथी शक्य एटला नजीक होवा जोईए, जेथी बोलो शुं थशे, जेथी तेमने जोड़ता अक्ष पर परमाणुय कक्षकोनुं सम्मिश्रण वधु प्रमाणमां थई शके, जेथी तेमने जोड़ता अक्ष पर परमाणुय कक्षकोनुं सम्मिश्रण વધુ પ્રમાણમાં થઈ શકે। બસ આ ત્રણ મુદ્દા છે। ટૂંકમાં ત્રણ શરતો છે, ઉર્જા સમાન હોવી જોઈએ, સમિતિ સમાન હોવી જોઈએ અને શક્ય એટલી નજીક હોવી જોઈએ, જેથી પરમાણુઓ શક્ય એટલા નજીક હોવા જોઈએ, જેથી પરમાણુય કક્ષકો એકબીજા ઉપર વધારે પ્રમાણમાં આચ્છાદિત થઈ સરળતાથી બંધ બનાવી શકે। બોલો કમ્પ્લીટ। ચલો એના પછી પ્રશ્ન નંબર 57 લઈએ। तो आ प्रश्न पण तमे ऑलरेडी भणी गया छो, हवे हूँ फरीथी तो रिपीट, आ बधुं रिविजन जेवुं छे। आमां आकृतिओ दोरीने समजवानुं छे। तो प्रश्न नंबर 57 विधान लईशुं। अरे सॉरी 58। परमाणुय कक्षको अने आणवीय कक्षकोनी सम्मिति અને સમ્મિશ્રણના પ્રકારના આધારે બરોબર, પરમાણુય કક્ષકો અને આણ્વીય કક્ષકોની સમિતિ અને સમ્મિશ્રણના પ્રકારના આધારે આણ્વીય કક્ષકોના પ્રકાર સમજાવો। तो ऑलरेडी आपणे आ वस्तु भणी गया छे, तमे प्रश्न ने बराबर समझो। परमाणुय कक्षको निसम्मिति, तो ध्यान राखजो। परमाणुय हूँ अहींया तमने पहला छे ने एक चार्ट थी ज समजावी दूँ, एटले गोखवू ना पड़े, आपणे सीधो जवाब ज आवडे। बोलो परमाणुय कक्षकोमां सम्मित कक्षको कई अने असम्मित कक्षको कई, बरोबर। पछी आ थया तमारी परमाणुय कक्षको ना प्रकार थया। हवे परमाणुय कक्षकोना सम्मिश्रणना प्रकार लीए। तो सम्मिश्रणना बे प्रकार छे, पूरक सम्मिश्रण अने विरोधक सम्मिश्रण। बोलो अहींया सम्मित कक्षकोमां एस અને પીઝેડ નો સમાવેશ થાય, અસમિતમાં પીએક્સ અને પીવાય નો સમાવેશ થાય। તો હવે જોજો હું પહેલા સિમ્પલી વ્યાખ્યાઓ લખીશ। બોલો સિગ્મા કક્ષક, જોજો હું એકદમ ઇઝીલી વ્યાખ્યા લખું છું, આપણે શબ્દોમાં નહીં પણ ટેકનિકથી લખીએ।
બોલો પહેલો પ્રકાર છે સિગ્મા અથવા તો સાઈ એમઓ સિગ્મા સિગ્મા કક્ષક અથવા સાઈ એમઓ સિગ્મા બોલો અહીંયા હું શું લખીશ તો ક્યારે આ થાય તો ધ્યાન રાખજો સંમિત કક્ષકો નું પૂરક સંમિશ્રણ થાય ત્યારે બસ પતી ગયું આખી થિયરી આખું વાક્ય તમને આવડી ગયું તો બે પરમાણુની સંમિત પરમાણુય કક્ષકોનું પૂરક સંમિશ્રણ થાય ત્યારે બનતી આણ્વીય કક્ષકને સિગ્મા કક્ષક અથવા તો સાઈ એમઓ સિગ્મા કક્ષક કહે છે પતી ગયું હવે કેવી સંમિત તો નળાકાર સંમિત જોજો અહીંયા એક શબ્દ ખાસ લખજો નળાકાર સંમિત નળાકાર સંમિત એટલે સાદું સંમિત લખીએ તો બધી દિશામાંથી વિચારવું પડે નળાકાર સંમિત વિચારીએ તો ખાલી ઝેડ અક્ષ ઉપર ભ્રમણ કરીને જોવાનું ઝેડ અક્ષ ઉપર ભ્રમણ કરીને જુઓ અને એના તરંગ વિધેયો ના બદલાતા હોય તો ધ્યાન રાખજો આપણી પાસે છે જ અહીંયા હથિયાર આપણે કટિંગ રાખ્યા જ છે બોલો આ કઈ કક્ષક થઈ તો તમારી આંખની સમાંતર છે એટલે પીએક્સ કક્ષક આ કઈ થઈ પીવાય આપણા શરીરમાંથી કાઢેલા ભાલાને લંબ અને આ થઈ ગઈ પીઝેડ હવે જો હું પીએક્સને એક્સ અક્ષ આ આપણો ઝેડ અક્ષ છે એની ફરતે ભ્રમણ આપું તો શું થયું બોલો પ્લસ માઇનસ ચિહ્નો બદલાઈ ગયા બરાબર અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે આમ ફેરવીશ 180 એટલે શું થઈ ગયું માઇનસ પ્લસ થઈ ગયા એવી રીતે પીવાયને પણ તો પીવાયમાં હાલ માઇનસ તમારી તરફ છે પ્લસ મારી તરફ છે 180નું ભ્રમણ આપવું ઝેડ અક્ષથી તો બોલો પ્લસ તમારી તરફ માઇનસ મારી તરફ થયું એટલે શું થયું વિધેયો બદલાય એનો મતલબ અસંમિત કક્ષક પણ પીઝેડમાં બોલો હું ભ્રમણ આપ્યા કરું તરંગ વિધેય બદલાઈશ ના એનો મતલબ પીઝેડ કક્ષક કેવી કક્ષક સંમિત હવે આ ખાલી સરળતા ખાતર સંમિશ્રણનો પ્રકાર એના માટે મેં પ્લસ માઇનસ ચિહ્નો આપ્યા હતા પણ આ પ્લસ માઇનસ એક સમાન રીતે વિતરિત હોય એટલે આમાં તમે ઝેડ અક્ષ ઉપર ભ્રમણ આપો તો બોલો એના સ્થાન નથી બદલાતા માઇનસ અહીંયા હતો મારી તરફ હતો માઇનસ મારી તરફ હતો એ તમારી તરફ તો એમના એમ થઈ ગયું જુઓ એટલે કે મૂળ ત્યાંના ત્યાં જ પ્લસ માઇનસ તો બોલો કઈ કક્ષકો નળાકાર સંમિત છે તો એસ અને પીઝેડ તો બોલો પહેલી આની વ્યાખ્યા લખીશું એમાં શું લખીશું હવે તો ધ્યાનથી તમે બોર્ડ ઉપર જુઓ હું વ્યાખ્યા બોલું છું તો બે નળાકાર સંમિત પરમાણુય કક્ષકો અથવા તો નળાકાર સંમિતિ ધરાવતી પરમાણુય કક્ષકો બોલો કઈ કઈ એસએસ અને પીઝેડ અથવા એસપીઝેડ એસએસ અને પીઝેડ અથવા એસપીઝેડ એ પણ આવે પણ આપણે અહીંયા આની જ વાત કરીશું તો બે નળાકાર સંમિતિ ધરાવતી પરમાણુય કક્ષકો એસએસ અને પીઝેડનું પૂરક સંમિશ્રણ થાય ત્યારે બનતી આણ્વીય કક્ષક પણ નળાકાર સંમિતિ ધરાવતી હોય છે ત્યારે બનતી તો પોતે મૂળભૂત બાપ એવા બેટા વડ એવા ટેટા એ પ્રમાણે જો અહીંયા બાપ છે પરમાણુય કક્ષક અને બેટો છે આણ્વીય કક્ષક તો જો બાપ નળાકાર સંમિતિ ધરાવતો તો બેટો ધરાવતો જ હોય તો ફરીથી વ્યાખ્યા બોલું છું બે નળાકાર સંમિતિ ધરાવતી પરમાણુય કક્ષકોનું પૂરક સંમિશ્રણ થાય ત્યારે બનતી આણ્વીય કક્ષક પણ નળાકાર સંમિતિ ધરાવતી હોય છે આવી અને તે બે પરમાણુ કેન્દ્રોના વચ્ચે છવાયેલી હોય છે આપણે ઓલરેડી ભણી ગયા છીએ પૂરક સંમિશ્રણ એટલે પ્લસ પ્લસ આવી કક્ષકમાં ભરાતા ઇલેક્ટ્રોન બંધનો સ્વીકાર કરે છે આ કક્ષકોને સિગ્મા કક્ષક અથવા તો સિગ્મા સ્ટાર કક્ષક કહે છે હવે ધ્યાન રાખજો એમાં આકૃતિ દોરવાની છે તો આકૃતિમાં આપણે પીઝેડનું સંમિશ્રણ બતાવીશું તો ધ્યાન એ રાખજો આ પહેલી પીઝેડ કક્ષક હવે આ ઝેડ અક્ષ છે મેં તમને કીધું આકૃતિમાં આપણે સરળતા ખાતર ઝેડ અક્ષને આડો દર્શાવીએ છીએ બોલો આ બીજા પરમાણુની ઝેડ કક્ષક બોલો શું થયું કોની સાથે મિશ્રણ થયું તો ધનનું ધન સાથે તો એરો કરીને જોજો આ બેનું સંમિશ્રણ થાય એટલે વચ્ચે મોટી આમ બને અને આ બે છેડા નાના તો માઇનસ માઇનસ પ્લસ બોલો હું આને ઝેડ અક્ષ 180 અંશનું ભ્રમણ આપું તો આ પ્લસ માઇનસના સ્થાન બદલાશે ખરા તો કે ના તો આ થઈ ગઈ તમારી પીઝેડ આ પીઝેડ બરોબર શું નામ લખીશું અહીંયા સાઈ 2pz1 આ સાઈ 2pz2 અને અહીંયા સિગ્મા 2pz અથવા તો બીજું શું લખી શકાય તો સાઈ એમઓ 2pz એટલે સાઈ 2pz સિગ્મા આ બે લખી શકાય આ લખી શકાય અથવા તો અરે કેમ આમ મારે મિક્સ થાય છે સાઈ એમઓ સાઈ 2pz સિગ્મા શું લખી શકાય સાઈ
2pz સિગ્મા. કમ્પ્લીટ. ચલો તો પહેલો પ્રકાર ખબર પડી ગઈ. હવે બીજા પ્રકારનું નામ લખીએ. બોલો સિગ્મા સ્ટાર. તો હું અહીંયા જ કરી દઉં, આપણે બીજો ને પહેલો બે ભેગો જ કરી નાખીએ. તો એમાં આ પૂરકની જગ્યાએ ખાલી વિરોધક લખવાનું, બાકી બધું એનું એ. તો બોલો શું લખીશું? તો બે નળાકાર સમમિતિ ધરાવતી પરમાણુય કક્ષકોનું વિરોધક સંમિશ્રણ થાય ત્યારે બનતી આણ્વીય કક્ષક નળાકાર સમમિતિ ધરાવતી હોય છે, પરંતુ તેમાં ભરાતા ઇલેક્ટ્રોન બે કેન્દ્રોની અસર હેઠળ હોતા નથી. બરાબર? પરંતુ તેમાં ભરાતા ઇલેક્ટ્રોન બે કેન્દ્રો પર છવાયેલા હોતા નથી, બંનેની અસર હેઠળ હોતા નથી. આથી તેમાં ભરાતા ઇલેક્ટ્રોન બંધનો વિરોધ કરે છે અને એના કારણે એને તો જો આકૃતિમાં આટલો જ ચેન્જ કરવાનો છે. એ અહીંથી આ માઇનસ પ્લસ, હવે માઇનસ પ્લસનું સંમિશ્રણ થાય નહીં એટલે શું થશે? જોજો આ રીતની આકૃતિ થઈ જશે. ત્યાં આ છેડો નાનો, આ મોટો, આ નાનો, આ મોટો, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ. પણ જો એમની વચ્ચે ક્યાંય સંમિશ્રણ થયું નહીં એટલે સંમિશ્રણ બતાવવાનું નથી. બોલો આ સિગ્મા 2pz અરે સાઈ 2pz1, તો આને લખાય સિગ્મા સ્ટાર 2pz અથવા તો સાઈ 2pz સિગ્મા સ્ટાર. બરોબર? સાઈ સ્ટાર 2pz સિગ્મા અથવા તો સાઈ. બરોબર? બોલો ક્લિયર? તો બોલો બે પ્રકાર આવડી ગયા. હવે ત્રીજો પ્રકાર છે પાઈ અને પાઈ સ્ટાર, ચોથો, ત્રીજો ને ચોથો. તો બોલો હવે મને નથી આવડતું, તો પાઈમાં અહીંયા પાઈ લખી દેવાનું, સાઈ એમઓ પાઈ. બોલો તો ત્યાં નળાકાર અસમમિતિ ધરાવતી એટલે કે આ કક્ષકો, પહેલું આ બેની ચર્ચા કરી, હવે આ બેની. તો બોલો નળાકાર અસમમિતિ ધરાવતી બે પરમાણુય કક્ષકો એટલે કઈ કક્ષકો થાય? px px અથવા તો py py નું. જો px અને py નું શૂન્ય સંમિશ્રણ થાય ત્યારે બનતી આણ્વીય કક્ષક પણ નળાકાર સમમિતિ ધરાવતી હોતી નથી, પરંતુ પૂરક સંમિશ્રણ થાય ત્યારે એ કક્ષક બંને કેન્દ્રોની અસર હેઠળ છવાયેલી હોય. પૂરક સંમિશ્રણ થાય એટલે બંને કેન્દ્રોની અસર હેઠળ છવાયેલી હોય તો એમાં ભરાતા ઇલેક્ટ્રોન બંધનો સ્વીકાર કરે છે. તેથી આવી કક્ષકને પાઈ કક્ષક અથવા તો સાઈ એમઓ કક્ષક કહે છે. પાઈ કક્ષક અથવા તો સાઈ એમઓ કક્ષક કહે છે. બોલો એની આકૃતિ દોરીએ તો એની આકૃતિમાં ધ્યાન એ રાખજો, આપણે આને ઝેડ અક્ષ ગણ્યો છે આડાને, તો અહીંયા આ px અથવા py, સાઈ py, px અથવા એને 1 નંબર આપી દઈએ બંનેને. બોલો એની બીજા પરમાણુની તો સાઈ px અથવા સાઈ py, આ 2 નંબર આપીએ. બોલો આ પ્લસ, આ માઇનસ, આ માઇનસ. બોલો આ બેનું સંમિશ્રણ થાય ત્યારે શું થશે? તો મસ્ત આકૃતિ બને. જોજો આ બે ભેગા થઈ આખું એક અહીંયા ઇલેક્ટ્રોન વાદળ ધનવીજભારિત, અહીંયા ઋણવીજભારિત બનાવે છે. ધનવીજભારિત ઋણવીજભારિત વાદળ બનાવે છે. બોલો હું આને 180 અંશના ભ્રમણ આપું આ ઝેડ અક્ષથી. જોજો અહીંયા ભ્રમણ આપું તો આમ કરવું એટલે માઇનસ ઉપર પ્લસ નીચે, માઇનસ ઉપર પ્લસ નીચે એટલે નળાકાર અસમમિત થઈ ગઈ. કારણ કે ભ્રમણ કયા અક્ષથી આપવાનું છે? ઝેડ અક્ષ. અને આપણે આકૃતિની સરળતા ખાતર ઝેડ અક્ષ કેવો ગણ્યો છે? આડો. બોલો અહીંયા પણ આને ફેરવે તો પ્લસ માઇનસ ઊંચું ઉપર નીચે થઈ ગયું. એટલે કે બે નળાકાર અસમમિત પરમાણુય કક્ષકોનું પૂરક સંમિશ્રણ થાય ત્યારે બનતી આણ્વીય કક્ષક આ પૂરક સંમિશ્રણ છે. કેમ? પ્લસનું પ્લસ સાથે, માઇનસનું માઇનસ સાથે જ બનતી આણ્વીય કક્ષક પણ નળાકાર સમમિતિ ધરાવતી હોતી નથી. વળી આ પરમાણુય કક્ષકો બંને કેન્દ્રોની અસર હેઠળ છવાયેલી હોય છે, તેથી તેમાં ભરાતા ઇલેક્ટ્રોન શું કરે છે? બંધનો સ્વીકાર કરે છે. એટલે કે બંધનો. આથી આવી કક્ષકોને પાઈ કક્ષક. બોલો આને કઈ કહેવાય? પાઈ. તો આને આપણે પાઈ 2px અથવા પાઈ 2py કહેવાય, અથવા બીજી રીતે કહેવું હોય તો સાઈ 2px પાઈ અથવા સાઈ 2py પાઈ. કમ્પ્લીટ. ચલો હવે આને વિરોધક સંમિશ્રણમાં મૂકી દઈએ, એટલે કે પાઈ સ્ટારની વ્યાખ્યા કરી નાખીએ. બોલો પાઈ સ્ટારની વ્યાખ્યા શું થશે? તો એની એ જ આ પૂરક કાઢી નાખીને શું કરવાનું? વિરોધક. બોલો કમ્પ્લીટ. તો બે નળાકાર અસમમિત પરમાણુય કક્ષકોનું વિરોધક સંમિશ્રણ થાય ત્યારે તો વિરોધકમાં આપણે કશું કરવાનું નથી, એ આ ચિહ્નો બદલી નાખવાના, આ માઇનસ, આ પ્લસ. બોલો એવી પરિસ્થિતિમાં સંમિશ્રણ કઈ રીતે થશે? તો ધ્યાન અહીંયા રાખજો, આ કક્ષક એકબીજાથી દૂર જવા પ્રયત્ન કરશે. શું કરશે? એકબીજાથી. કારણ કે અહીંયા વિરોધક પરિસ્થિતિમાં છે તો એકબીજાથી દૂર જવા પ્રયત્ન કરે એટલે આ કક્ષક આમ થઈ જશે, આ આમ થશે. જોજો. અને તો પ્લસ માઇનસ પ્લસ માઇનસ.
બોલો અહીંયા પણ આ ઝેડ અક્ષ છે, અહીંયા 180 અંશનું ભ્રમણ આપીએ, અહીંથી આમ ફેરવીએ તો શું થાય? તો પ્લસ માઇનસ તરંગ વિધેયો બદલાઈ જાય. આ પ્લસ નીચે, માઇનસ ઉપર, પ્લસ ઉપર, માઇનસ નીચે. તો બોલો છેલ્લી પાઈ સ્ટારની વ્યાખ્યા શું અપાય? બે નળાકાર અસમમિત પરમાણ્વીય કક્ષકોનું વિરોધક સંમિશ્રણ થાય ત્યારે બનતી આણ્વીય કક્ષક પણ નળાકાર અસમમિત હોય છે. વળી તે બંને પરમાણુના કેન્દ્રો ઉપર જો વચ્ચે ખાલી જગ્યા છે, એનો મતલબ બંને પરમાણુના કેન્દ્રો ઉપર છવાયેલી નથી, અને એના કારણે બોલો તેમાં ભરાતા ઇલેક્ટ્રોન બંધનો શું કરે છે? અસ્વીકાર. આવી કક્ષકોને પાઈ સ્ટાર કક્ષકો અથવા તો સાઈ MO પાઈ. બોલો એવી રીતે અહીંયા આપણે શું લખીશું? તો અહીંયા લખી શકાય પાઈ 2px અથવા પાઈ 2py સ્ટાર. પાઈ સ્ટાર 2px અથવા પાઈ સ્ટાર 2py લખું છું. પાઈ સ્ટાર 2px ઓર પાઈ સ્ટાર 2py. બીજી રીતે લખવું હોય તો પાઈ 2px સાઈ 2px પાઈ સ્ટાર અથવા સાઈ 2px 2py પાઈ સ્ટાર. બોલો કમ્પ્લેટ. તો આમ ટૂંકમાં પરમાણ્વીય કક્ષકો અને આણ્વીય કક્ષકોની સમમિતિ અને સંમિશ્રણના આધારે એના 4 પ્રકાર પડે: સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ, પાઈ સ્ટાર. બોલો કમ્પ્લેટ. તો અહીંયા સુધી રાખીએ છીએ પ્રશ્ન નંબર 58 સુધી. 49મો પ્રશ્ન એ હવે આગળ વધીશું. હવે બહુ સહેલું આવી ગયું, એકદમ 1/610 આવડે એવું. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ.